ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાત રાજ્યની અંદર પાછલા 7 દિવસથી માવઠાએ વિરામ લીધા બાદ હવે પછી ફરી એકવાર તોફાન વધતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ આવતા હોય તેમ ભર ઉનાળા દરમિયાન હવે પછી ઠંડા પવનો ગુજરાતમાં ફૂંકાતા જોવા મળવાના છે। ઓમાનના દરિયાઈ કિનારાના ક્ષેત્ર, પાકિસ્તાનના વિસ્તાર, અફઘાનિસ્તાન અને ઈરાનના ક્ષેત્રમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દિશાઓ બદલીને ધીમે ધીમે ગતિ કરીને આગળ વધતી હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર આવનારી 24 કલાકમાં પોતાનું ભયંકર જોર દર્શાવતી જોવા મળવાની છે। આ સિસ્ટમની અસરને લઈને આવતીકાલથી જ ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે। ગુજરાતની અંદર ફરી એકવાર અનેક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે હવે પછી વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે, જેમાં સૌથી વધારે અસર કચ્છના ક્ષેત્રમાં, ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રથી લઈને હવે પછી સૌરાષ્ટ્રના તમામ તટીય વિસ્તાર ઉપર વાતાવરણની અંદર અચાનક મોટા ફેરફારો જોવા મળવાના છે। તમે લાઈવ પણ જોઈ શકો છો। રાજસ્થાનના ક્ષેત્રની અંદર સક્રિય બનતી નવી હાઈ પ્રેશર સિસ્ટમના ભયંકર ઘેરાવા ગુજરાતના વિસ્તારો સુધી લંબાઈને અત્યારે હળવી અસરને લઈને દબાણ દર્શાવતા જોવા મળી રહ્યા છે। બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી તોફાન વધતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। સિસ્ટમની અસરને લઈને બદલાઈ રહેલા હવામાનને જોતા દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાના વરસાદ અત્યારે ભૂક્કા કાઢતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે એક મજબૂત અને ખૂંખાર વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। ફિલિપાઇન્સના આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારમાં તોફાની ભયંકર અને અતિ ખૂંખાર નવું વાવાઝોડું સક્રિય બનીને ફિલિપાઇન્સના દેશોની અંદર તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો। વાવાઝોડાનો ખતરો આ સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની સ્ટફ લાઇન લંબાવી રહ્યો છે। આ સિસ્ટમની અસરને લઈને ધીમે ધીમે હવે પછી બંગાળની ખાડીના વિસ્તારની અંદર પણ દબાણ સક્રિય બનતું હોય તેમ બંગાળની ખાડીના ક્ષેત્રથી ફિલિપાઇન્સના સંપૂર્ણ વિસ્તારની અંદર હવાનું જોર વધી રહ્યું છે। આમ હવે પછી સિસ્ટમનો પટ્ટો બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના તટીય વિસ્તારની અંદર હળવી હલચલ દર્શાવી રહેલો જોવા મળ્યો છે। જે આ દર્શક મિત્રો તમે અત્યારે લાઈવ જોઈ શકો છો, ઓમાનના તટીય ક્ષેત્રમાં પાકિસ્તાન અને ખાસ રાજસ્થાનના વિસ્તારોમાંથી આગળ વધતી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોમાં વળાંક લઈને દક્ષિણ ભારતના વિસ્તારોમાંથી આ નવી સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ સંપૂર્ણ ગુજરાતના હવામાનની અંદર નવી સિસ્ટમો પોતાની તીવ્ર અસર અને જોર દર્શાવતી જોવા મળી છે। આગામી 3 દિવસની અંદર સંપૂર્ણ ગુજરાતના હવામાનની અંદર ફરીથી ફેરફાર આવી રહ્યા છે। વાદળોના હળવા ઝુંડ મંડરાતા જોવા મળ્યા। અરબી સમુદ્રના તટીય ક્ષેત્રની અંદર ઓમાનના વિસ્તારમાંથી ભેજયુક્ત પવનની ગતિઓ કરતા હોય અને ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી ભેજનું પ્રમાણ વધી રહેલું જોવા મળ્યું છે, જેમાં મિત્રો 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિવિધિઓ તીવ્ર બનાવતા હોય અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા ફેરફારોની આગાહી કરવામાં આવી છે। તમે લાઈવ જોઈ શકો છો। ધીમે ધીમે કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, તોફાની પવનોની તીવ્રતા સાથે લખપતના વિસ્તારની અંદર। આ ઉપરાંત અત્યારે તમે જોઈ શકો છો કચ્છના તમામ ક્ષેત્રની અંદર નડિયાદના વિસ્તારની અંદર આગામી 3 કલાકમાં વાતાવરણમાં પલટો આવશે। ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળવાના છે। દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રથી લઈને અત્યારે અરબી સમુદ્રના તટીય વિસ્તારની અંદર અને ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર, જેમાં મિત્રો તમે જોઈ શકો છો ઉના, વેરાવળના વિસ્તારની સાથે મહુવાના તટીય ક્ષેત્રની અંદર આમ તો ગીર સોમનાથના સંપૂર્ણ વિસ્તારની અંદર ફરી વાદળછવાયું વાતાવરણ અને વાદળોના કાળા ડિબાંગ વાદળા ઘેરાતા જોવા મળ્યા છે। કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળ્યું છે।
ગુજરાતના તમામ વિસ્તારની અંદર ફરી એકવાર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। ફરીથી નવી સિસ્ટમો સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવી। તમે લાઈવ પણ જોઈ શકો છો, પાકિસ્તાનના ક્ષેત્રમાંથી આગળ વધતી સ્ટફ લાઈનો કચ્છના ક્ષેત્રની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી પસાર થતી હોય અને અરબી સમુદ્રના તટીય ક્ષેત્રમાં ગતિઓ કરતી હોય તેવા દ્રશ્યો મિત્રો તમે જોઈ શકો છો। અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં અત્યારે ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ એકદમ ચોખ્ખું છે, પરંતુ અરબ સાગરના દરિયામાંથી તમે આ જોઈ શકો છો વાદળોના હળવા ઝુંડ ગુજરાત તરફ ગતિ કરતા જોવા મળ્યા, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। તો બીજી તરફ અત્યારે ભુવનેશ્વરનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદી સિસ્ટમના વાદળા ઘેરાતા જોવા મળ્યા। આ સાથે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના જે આ ઊંડાણવાળા વિસ્તારો છે ત્યાં પણ નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી। તો બીજી તરફ અત્યારે આપણે ક્લાઉડ વિશે વાત કરીશું, લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું, જેમાં મિત્રો 19 તારીખની વહેલી સવારથી જ કરાચીના વિસ્તારથી લઈને કચ્છના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે અને સિસ્ટમની ભયંકર અસરને લઈને કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવે પછીના દિવસોમાં 30થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। ફરી એકવાર માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે। હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે અને હાલ આ બધાની વચ્ચે ગુજરાતની અંદર ખાસ તારીખ 19, 20 અને 21 આમ મિત્રો આવનારા 3 દિવસ સુધી ગુજરાત માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવશે। જ્યાં દર્શક મિત્રો 19 તારીખથી લઈને મિત્રો 21 તારીખ દરમિયાન ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા ફેરફારો આવશે। માવઠાનું દબાણ પણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે અને માવઠું હવે ગુજરાતમાં ભૂક્કા બોલાવતું પણ જોવા મળવાનું છે। ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, નવી અને નકોર આગાહી પણ કરવામાં આવી છે। ખાસ તમે જોઈ શકો છો અત્યારે ભારતના જે પૂર્વીય ભારતના વિસ્તારો છે, હાલ તમે મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, ત્યાં પણ હળવા વરસાદી ઝુંડ અત્યારે ને વાદળછાયા વાતાવરણ અને નવી વરસાદી સિસ્ટમ સક્રિય બની। તો આપણા ગુજરાતના વાતાવરણની અંદર પણ આવનારા 24 કલાકની અંદર કંઈક નવા જૂની થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। દ્વારકા છે, પોરબંદર છે, ભાણવડ છે, સલાયા છે, જામનગરના સંપૂર્ણ વિસ્તારની અંદર વાતાવરણીય અસ્થિરતા જોવા મળી। ગોંડલ, જસદણ, જૂનાગઢ, પોરબંદરના વિસ્તારની અંદર ગુજરાતમાં હવે ઉનાળાના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાનું હોય, પરંતુ વાતાવરણીય અસ્થિરતા અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ અનેક વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવશે અને સુરતના વિસ્તારથી લઈને વ્યારાનો વિસ્તાર છે, વલસાડના ક્ષેત્રથી લઈને નવસારી, ડાંગના વિસ્તારની અંદર ફરી એકવાર હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળશે। ગુજરાતની અંદર હવે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ નવી અને નકોર આગાહીઓ પણ વ્યક્ત કરવામાં આવશે। મધ્ય ગુજરાતની અંદર વડોદરા છે, ખંભાત છે, નડિયાદ છે, ધોળકા છે, બારડોલીના વિસ્તારની અંદર પણ હવામાન વિભાગ તરફથી નકોર આગાહી વ્યક્ત કરવામાં આવી। વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે। ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર પણ જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, રાજસ્થાનના જે વિસ્તારો છે, ઉદયપુરના વિસ્તારોમાંથી આવતી વરસાદી સિસ્ટમની અસરોને લઈને મહેસાણા, રાંધનપુર છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગરના વિસ્તારોથી લઈને થરાદના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે। સાબરકાંઠા, બનાસકાંઠાના વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે, ક્લાઉડ પણ જોવા મળવાનું છે, વાદળોના ભયંકર ઝુંડ પણ મંડરાતા જોવા મળવાનું છે। જ્યારે 21 તારીખના રોજ પણ ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે। ગુજરાતમાં માવઠાનું જોર 18 તારીખની રાત્રિથી 19 તારીખમાં વહેલી સવાર દરમિયાન જોવા મળશે અને લાઈવ તમે જોઈ શકો છો। સૌથી વધારે ખતરો કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર નહીં, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, જેમાં મિત્રો સલાયા, જામનગરના ખેડૂતો, ભાણવડના ખેડૂતો, પોરબંદર, રાજકોટ, ગોંડલ, જસદણના ખેડૂતોને રહેવું પડશે તૈયાર। ખેડૂતોના પાકને ભારે નુકસાન થશે, પરંતુ આવનારી 24 કલાકની અંદર જ વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે, ફરી એકવાર માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે। ત્યારે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પોતાની નવી નકોર આગાહી વ્યક્ત કરી છે। ફરી એકવાર ગુજરાત વાસીઓ માટે અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, એપ્રિલ મહિનાની અંદર જ્યારે મિત્રો કાળઝાળ ગરમી બાદ હવે પછી ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાના સંકટો ટોળાતા જોવા મળી રહ્યા છે। જાણીશું કયા વિસ્તારની અંદર હવામાન ક્યારે બદલાશે, મોસમ ફેરફાર થશે, શું માવઠાની નકોર આગાહી વ્યક્ત કરવામાં આવશે, અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે, વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે, શું મિત્રો આ વર્ષનું ચોમાસું થોડુંક નબળું રહેશે? ચાલો મિત્રો જાણીએ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ખાસ આગાહી સામે આવી છે કે આવનારા દિવસોની અંદર જ્યારે ગુજરાત રાજ્યની અંદર ગરમીનો પારો એકદમ આસમાને પહોંચશે, એટલે કે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો ગુજરાતમાં કોઈ વરસાદી સિસ્ટમ નથી, એટલે કે વાતાવરણ ખુલ્લું અને ગરમીનું ઉકળાટનું પ્રમાણ વધ્યું, પરંતુ આવનારા દિવસોની અંદર
એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર વાતાવરણમાં ઉલટ ફેલટ જોવા મળવાની છે। સામાન્ય જનતાઓ હવે પછી ખાસ તૈયાર રહેજો, છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે ગુજરાત રાજ્યમાં હવે પછીના દિવસોની અંદર ડબલ ઋતુનો અહેસાસ થશે। અનેક વિસ્તારની અંદર મિશ્ર ઋતુના કારણે ગરમી તો અમુક ભાગોમાં મિત્રો ઠંડા પવનો ફૂંકાશે અને વરસાદની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। સાથે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં બનતી નવી વરસાદી સિસ્ટમોને તમે લાઈવ જોઈ શકો છો। ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાંથી વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો પણ બંગાળની ખાડીમાં બનતી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે એ અસર દર્શાવશે। જેમ જેમ સિસ્ટમમાં મિત્રો આગળ વધતી જશે તેમ ગુજરાતના વાતાવરણની અંદર માવઠાના નવા રાઉન્ડને લઈને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવશે। ખાસ ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર। એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે અને વાતાવરણની અંદર મિત્રો ફેરફાર અને વરસાદની શક્યતા દર્શાવવામાં આવશે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 19થી લઈને 21 એપ્રિલ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે અને આ સમયગાળા દરમિયાન આકાશની અંદર વાદળછવાયું વાતાવરણ અને ખાસ મેઘગર્જના શરૂ થશે। આંધી તુફાન વંટોળની સાથે હવે પછી મેઘરાજા પણ મન મૂકીને વરસવાના છે। ગુજરાતવાસીઓને થોડીક ગરમીમાંથી રાહત મળશે, પરંતુ એપ્રિલના ફરી એકવાર અંતિમ દિવસોની અંદર મે મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે। લાઈવ તમે જોઈ શકો છો બદલાતા હવામાનને લઈને નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી। એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર પણ કોઈક ભાગમાં ગરમી તો કોઈક ભાગમાં વરસાદની શક્યતા। મહત્વની આગાહી એ પણ સામે આવી છે કે મે મહિનાના બીજા અઠવાડિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે અને ગુજરાતમાં મે મહિનાની શરૂઆત સાથે વાતાવરણીય અસ્થિરતા અને વરસાદની શક્યતા। આમ મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનાના અંતથી લઈને મેની શરૂઆત દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવશે। ભેજના પ્રમાણની અંદર ભારે વધારો થશે। ગુજરાતમાં વાદળિયું વાતાવરણ જોવા મળશે। હળવા કમોસમી વરસાદની શક્યતા છે। રેન અને ઠંડા વિશે પણ વાત કરીશું। તમે જોઈ શકો છો ક્લાઉડ વિશે પણ મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, પરંતુ હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં નવી સિસ્ટમોની અસરને લઈને વાતાવરણમાં ફરી એકવાર માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે। જમ્મુ કાશ્મીરના વિસ્તારની અંદર મિત્રો ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે શું ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળશે। લાઈવ તમે જોઈ શકો છો ગુજરાતમાં અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને હવામાનની અંદર સતત ફેરફારો આવી રહ્યા છે। એક પછી એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો સક્રિય થયા છે। જ્યારે ગુજરાતમાં કોઈક ભાગમાં હીટવેવની આગાહી શરૂ થઈ ગઈ છે ત્યારે કમોસમી વરસાદ તૂટી પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળશે। આવી સ્થિતિને જોતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ તરફથી પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ તો રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, પરંતુ શું હીટવેવનો માહોલ જોવા મળશે? આવનારી મિત્રો 20 એપ્રિલ સુધી તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન અંદાજે 40થી લઈને મિત્રો 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। ખાસ વાત એ છે કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં જે આ ભાગ છે ત્યાં મિત્રો ગરમી અને ભેજનું પ્રમાણ પણ વધી શકે છે। ગુજરાતવાસીઓને બફારો પણ સહન કરવો પડશે। જ્યારે ઉત્તર ભારત અને પૂર્વીય ભારતની સાથે સાથે પર્વતીય ભારતના જે વિસ્તારો છે ક્લાઉડ વિશે વાત કરીશું મિત્રો। જે આ વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે ઠંડા અને પશ્ચિમી વિક્ષેપના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શું ગુજરાતમાં જોવા મળવાની છે? તેના પરિણામે ગુજરાતમાં મિત્રો 20 એપ્રિલ બાદ ઉત્તર ગુજરાતના અરવલ્લી અને ખાસ બનાસકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી પણ જોવા મળવાની છે। તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો અત્યારે તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ ઓમાનના દરિયાકાંઠેથી આવતા તોફાની અને ભેજયુક્ત પવનો શું ગુજરાતને અસર કરશે? આવનારા 20 એપ્રિલ બાદ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તોફાની પવનો જેમાં મિત્રો 50 કિલોમીટર સુધી છે એ તોફાની પવનો ફૂંકાશે તેવી પણ આગાહી સામે આવી છે। હાલ તો મિત્રો ગુજરાતમાં મે મહિનાની શરૂઆત પછી ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાશે, કારણ કે અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર જે બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ અસરો દર્શાવશે। ત્યારે મે મહિનાની શરૂઆતમાં અરબ સાગરના વાતાવરણમાં મિત્રો આ ભાગોની અંદર હલચલ છે એ સક્રિય બનશે અને હવામાનની અંદર નવી અને નક્કોર આગાહીઓ છે એ પણ જાહેર કરવામાં આવશે। જ્યારે જૂન મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં 8થી લઈને 15 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે। નૈઋત્યના ચોમાસાનું આગમન થશે। નૈઋત્યનું ચોમાસું કદાચ આ વખતે જ્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી નબળું જોવા મળશે, ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે આ વર્ષના ચોમાસામાં ગુજરાતમાં 96થી લઈને 98% સુધીનો વરસાદ છે એ જોવા મળશે। એટલે કે ગુજરાતમાં આ વર્ષનું ચોમાસું સામાન્ય
રહેવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. હાલ તો ગુજરાતમાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, જેમાં ગઈકાલે ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાન રાજકોટની અંદર 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. ભરૂચમાં પણ 40 ડિગ્રી, ગાંધીનગર છે, સુરતના જે ભાગોમાં પણ 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું હતું. એટલે કે મિત્રો બદલાતા હવામાનને લઈને નવી અને નક્કોર આગાહીઓ છે જાહેર કરવામાં આવી છે. એક તરફ ફ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી સામે આવી છે, તો બીજી તરફ વરસાદ અને માવઠાનો ખતરો પણ હવે શું ગુજરાતમાં જોવા મળશે. કારણ કે મિત્રો આમ લાંબા ગાળાની આગાહી સામે આવી છે. પૂર્વ ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું માળખું છે એ પસાર થતું જોવા મળ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શું ગુજરાતમાં હવે પછી આ એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ગરમીનો ઉકળાટનું પ્રમાણ વધશે. ત્યારે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, ગુજરાતમાં ફરી એકવાર જ્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થશે ત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં કોઈક નવા જૂની થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. કારણ કે ચોમાસા પહેલાં ખેડૂતો માટે ચિંતાનો માહોલ હતો કે ગુજરાતમાં ચોમાસું નબળું રહેશે, પરંતુ હાલ ગુજરાતવાસીઓ ચિંતા છોડી દેજો, કારણ કે આ વર્ષનું ચોમાસા દરમિયાન ગુજરાતમાં 98% સુધીનો વરસાદ પડશે. હવામાન વિભાગ બાદ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની એક નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષે ગુજરાતમાં 96, 97 અથવા તો 98% સુધીનો વરસાદ જોવા મળશે. જ્યારે મિત્રો અંબાલાલ પટેલે એ પણ વધુમાં જણાવ્યું છે કે મે મહિનામાં 12થી લઈને 20 મે દરમિયાન અંદમાન નિકોબાર ટાપુ ઉપર નૈઋત્યનું ચોમાસું છે એ બેસી જશે. અને હાલ આગાહી એ પણ સામે છે કે ધીમે ધીમે ચોમાસું છે દક્ષિણ ભારતની દિશા તરફ આગળ વધશે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ 15 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે, અને જેનું પાછળનું મુખ્ય કારણ પણ સામે આવ્યું. કારણ કે મિત્રો વરસાદના નક્ષત્ર એટલે કે મૃગશીર્ષ નક્ષત્રમાં પવનની ગતિવિધિમાં વરસાદ છે વરસતો હોય છે. એટલે કે જ્યારે ચોમાસાનું આગમન થાય ત્યારે નક્ષત્રો પણ ગુજરાતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે. હાલ મિત્રો ગુજરાતમાં માવઠાના નવા રાઉન્ડને લઈને અને ગરમીના નવા રાઉન્ડને લઈને નવી આગાહી સામે આવી. ગુજરાતમાં 10 શહેરો છે કે જ્યાં તાપમાનમાં 40 ડિગ્રી સેલ્સિયસ સુધીથી પણ વધારાનું તાપમાન જોવા મળ્યું છે. સૌથી વધુ ગરમ શહેર હોય તો એ રાજકોટ છે. રાજકોટમાં મિત્રો ગરમી તમામ રેકોર્ડ તોડશે. હીટ વેવની આગાહી સામે આવી છે. અને વાતાવરણમાં જો મિત્રો આવનારા દિવસોની અંદર કોઈક નવી વરસાદી સિસ્ટમ બનશે તો પણ ગુજરાતમાં રાજકોટમાં જ્યારે મેઘરાજા મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે. કારણ કે 19 તારીખ 18 તારીખના રોજ રાજકોટ છે, ગોંડલ છે, જામનગરના વિસ્તારોની અંદર મેઘરાજા છે એ મન મૂકીને વરસવાના છે. ફરી એકવાર માવઠું છે ગુજરાતમાં ભૂક્કા કાઢતો જોવા મળવાનું છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવે પછી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. સૌથી પહેલાં મિત્રો કચ્છના વાતાવરણની અંદર જોઈએ તો